શું તમને ખબર છે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માર્ગ ઉપર આવેલી આ જગ્યાએ મહાદેવજી એક રાક્ષસથી બચવા માટે સંતાયા હતા અને તેથી જ આ જગ્યાનું નામ લુકેશ્વર મહાદેવ પડ્યું. આ જગ્યા હાલમાં ધનેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે, જે પંચકુબેરમાં પ્રથમ કુબેર તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર આદિ અનાદિ ત્રેતા યુગનો ઇતિહાસ ધરાવે છે અને આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન કુબેર દ્વારા 100 વર્ષ સુધી તપસ્યા કરીને શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તથા ભગવાન વિષ્ણુએ અહીં જ મોહિની રૂપ ધારણ કરીને ભસ્માસુરને મોક્ષ આપ્યો હતો. જ્યારે મહાદેવજી અહીંયા છુપાયા હતા અને તેમની જટા જ્યાં વિખરાઈ હતી ત્યાં જટેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી છે અને આ જગ્યાનો ઉલ્લેખ શિવ પુરાણ તેમજ નર્મદા પુરાણમાં જોવા મળે છે. આ જગ્યાએ એક અનોખું પૌરાણિક વૃક્ષ પણ આવેલું છે, જેમાં લીમડાના થડમાંથી જ પીપળાની શાખાઓ નીકળેલી જોવા મળે છે અને તેને જોઈને ખરેખર નવાઈ લાગે છે.